જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જશો. બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો આજના વિડીયોમાં હું માહિતી આપવાનો છું કે આપણી કિંગ ખેતી ચેનલમાં મિત્રો આજે 59 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા. એ બદલ બધાને થેન્ક યુ સો મચ, વેલકમ. કેમ કે આવો નવો મિત્રો તમે મને સપોર્ટ આપ્યો અને હજી પણ આગળ આવો નવો સપોર્ટ આપતા રહેજો. આજે મિત્રો પશુપાલનને લગતો વિડીયો છે કે આપણા પશુમાં પોદળામાં લોહી પડવું, પછી લોહી પડતું ને આવું ઘણા બધા પ્રોબ્લેમ થતા છે. ગાભણી ભેંસ હોય 4 મહિના 5 મહિના આવી આપણી ભેંસ ગાભણી હોય ને મિત્રો લોહી પડતું હોય તો આ શેના કારણે લોહી પડતું છે આવું બધું આપણે ઘણાને મિત્રો વિચાર આવતો હોય છે. તો આપણે હવે અમારે શું કરવું ને આવું બધું વિચાર આવતો હોય છે મિત્રો. તો હવે તમારે મૂંઝાવાની કોઈ જાતની જરૂર નથી મિત્રો કે તમારી ભેંસને મિત્રો વધારે પડતો તડકો લાગી ગયો હોય, વધારે પડતી મિત્રો ગરમી હોય તો આના કારણે મિત્રો તમારી ગાભણી ભેંસ હોય એને લોહી પડતું હોય પોદળામાં, આવો બધો પ્રશ્ન થતો હોય છે. એનું કારણ એ છે મિત્રો કે તમારી ભેંસ તરવાઈ જવાનું એનું કારણ બતાવે છે કે તમારી ભેંસ મિત્રો ટૂંક સમયમાં તરવાઈ જવાની નજીક છે. તરવાઈ જવાની નજીક છે એટલે મિત્રો તમને શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં, દેશી ભાષામાં, તો કે પેટની અંદર પારું હોય એ મરી જવું, એને તરવાઈ ગઈ કહેવાય અમારા ગામડામાં. એને બધા અમારે આમ કહે મિત્રો. પણ તમારે જે કહેતા હોય તો આ છે મિત્રો એનો પ્રશ્ન કે તરવાઈ ગઈ. તો આ શેના કારણે તરવાતી છે મિત્રો એમ તમને ઘણા બધાને વિચાર આવતો હોય. તો મિત્રો તમારી ભેંસને છે ને કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. તમારે ખાલી હું કહું ને એટલું વસ્તુ ખવડાવવાનું છે ને એનાથી તમારે મિત્રો સોલ્યુશન મળી જવાનું છે. એટલે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. તો એના મિત્રો તમારે છે ને ગોળ લેવાનો છે 500 ગ્રામ જેટલો મિત્રો ગોળ લેવો પડશે. 20 થી 25 રૂપિયા જેવો મિત્રો ખર્ચો પણ થશે, પણ એ ખર્ચો પણ કરવો પડશે. કેમ કે 4-5 મહિના હાંસવેલી ભેંસ મિત્રો તરવાઈ જતી હોય તો એવું મિત્રો હોય તો આપણે કરવું પણ પડે. એટલે તમારે મિત્રો 500 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. અને એ ગોળને મિત્રો તમારે ઘણાને એમ પણ પાછો પ્રશ્ન થઈ જ ગયો છે, હું બોલ્યો હતા કે ગોળ તો ભાઈ ગરમ આવે એમ શું હોય છે. તો મિત્રો ગોળ ખવડાવવાની વસ્તુ નથી, એને મિત્રો તમારે પાણીમાં ઓગાળીને પાવાનો છે. એટલે મિત્રો ઘણાની 100% એમ કહેતા છે કે ગોળ ગરમ આવે પણ પાણીમાં પાઈએ એટલે ટાઢો ગણાય એમ. તો એવું બધું હોય છે. તો એને તમારે મિત્રો ભેંસને છે ને એ પહેલાં 7 થી 8 દિવસ મિત્રો તમારે પાઈ દેવાનું છે ગોળનું પાણી 500 ગ્રામ જેટલું. એનું કારણ શું છે મિત્રો કે તમારી ભેંસ આ તરવાઈ જવાનું કારણ હશે ને તો એ તરવાતા રોકાઈ જશે, એને તરવાશે નહીં. અને બીજી વાત મિત્રો એ કે ઘણા બધા મિત્રો ગાભણી ભેંસને ડૉક્ટરી કરાવે છે 4 મહિના 5 મહિના એમ ચેક કરાવે કે અમારી ભેંસ ગાભણી છે કે ખાલી છે, ખાસવીની, આવા બધા પ્રશ્ન હોય છે મિત્રો. તો મારું કેવું ખાલી દિલથી એટલું છે તમને, કેમ કે તમારે ડૉક્ટરી કરાવવી ન કરાવવી એ પછી તમારા પર છે. પણ મારું કેવું એટલું છે કે કોઈ મારા ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો છેતરાય નહીં અને ઊંધા રસ્તે ના ચડે એના માટે મારી સૂચના છે. તો મિત્રો મારું ખાલી એટલું કેવું છે કે ડૉક્ટરી કરવામાં બહુ સારું નહીં. કેમ કે મિત્રો છે ને ડૉક્ટરી કરે ને ડૉક્ટર અંદર હાથ નાખે, તમને બધાને ખબર હશે. તો એ હાથ નાખવાના કારણે મિત્રો આપણે અમુક વાર પણ પશુ છે ને તરવાઈ જતું હોય છે. આનું કારણ મેન રીઝન આ છે મિત્રો કે અમુક કારણે આપણા પશુ તરવાતા હોય તો મોટા ભાગના મિત્રો આ ચેક કરાવે તરવાતા હોય. એટલે મિત્રો આપણે બને એટલા મિત્રો ચેક ન કરાવવા જોઈએ. 2 મહિના વધારે હાંચવી પડે તો હાંચવી પડે. અને એમાં મિત્રો આપણી ભેંસ પણ ટળી જાય છે ને પછી મિત્રો ભેંસ માંદી પણ પડી જાય છે. આવા બધા મેં મિત્રો ઘણા જગ્યાએ આવા પ્રશ્ન જોયા છે કે એટલે હું તમને આ કહી શકું. એટલે મારું કેવું છે મિત્રો એવું ન કરાય. કેમ કે તમારા માટે છે, બાકી ચેક કરાવો તો ડૉક્ટર કે મફત નથી આવતો, પૈસા લે છે. છતાં મિત્રો સમજી જાય તો એ મિત્રોને કોઈ જાતની ઉપાધિ રહે નહીં. એના માટે મારે ખાલી કહેવાનું છે. તો મિત્રો ગોળ ખવડાવશો. ને બીજી વાત એ મિત્રો કે આપણે વડલાના પાંદડા છે એને થોડાક તમારે 500 ગ્રામ જેટલા ખવડાવવાના છે. આનાથી તમારી ભેંસ તરવાતા રોકાઈ જશે છે. ને મિત્રો આપણે તરવાઈ જતી હોય તો આપણા મિત્રો ઘણા બધાને એમ થતું હોય છે કે અમે વેસ્ટથી નીરાવ લાવીએ છીએ ને અમારે કેટલા મહિના હાંસવેલી છે, આવું બધું થતું હોય છે મિત્રો, મને ખબર છે. તો મિત્રો આવું બધું હોય તો આપણે મૂંઝાવાનું નહીં. કેમ કે હિંમત રાખવાની મિત્રો. જો આપણે તબેલામાં મિત્રો આવી ગયા છીએ ને હિંમત હારી દઈશું તો આપણે મિત્રો કઈ રીતે તબેલામાં સક્સેસ થશે તમને પણ બધાને ખબર હોય. તો મિત્રો આપણે હિંમત નહીં હારવાની, બસ મહેનત સખત ચાલુ રાખવાની. સફળતા મિત્રો તરત ન મળે, મહેનતથી ફળ હંમેશા મીઠા હોય આવું બધું કહે છે. એટલે મિત્રો હંમેશા હિંમત નહીં હારવાની, મહેનત કરતું રહેવાનું. અને તમારા મિત્રો જ્યાં જરૂર પડે ના મને કોમેન્ટ કરી દેવાની. તમારા માટે હું ગમે ત્યાં મને મારી પાસે જેટલું નોલેજ છે ને એને તમે કોમેન્ટ કરી દેજો, હું તમને ગમે એની માહિતી આપીશ. તો બસ મિત્રો આજનું આ જ રીઝક હતું ભેંસ તરવાનું કારણ. તો બધાને હું આશા કરું કે સમજાઈ ગયું છે કે ભેંસ વિશે. તો લાઈક કરી દેજો, એક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીશું આવા નવા તમારા માટે બીજા નવા વિડીયો લઈ. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.